يا مولا علي لي مداد مدد. مولا ये मौला अली मदद यानी આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને હલો આલી મદદ કરીમભાઈ બધાને મ્યુટ કર્યા છે. અચ્છા તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ કરીમ નૂર મોહમ્મદ મોમિન ફ્રોમ હ્યુસ્ટન ટેક્સાસ. વેનસડે મોર્નિંગ ઇલમ મિજાલિસ 23rd January 2025. Our Ilam Mijalis number 1599. My wise number 573. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હાજર જોમાના ધણી 50માં જોમાના ધણી ખુદાવિન શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમનું તખ્તનશીનના ફરમાન મુબારકનું આપણે આજે આગળ અભ્યાસ કરીશું અને એની સમજ હાંસલ કરવાની કોશિશ કરીશું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરી તમામ ઇલમ મિલકતના ભાઈ બહેનો પછીથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓનો અને આ ઇલમ મિજાલિસની જે કોઈ પણ ખિદમત કરે છે કોઈ પણ રીતે એ દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓનો જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો તમામ ઇલમ મિજાલિસના ખિદમતગારો આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિજાલિસમાં હાજરી આપી ઇલમ મિજાલિસની ગોઠવણ કરી જે લોકોએ વાયજો કર્યા જે લોકોએ ફરમાન મુબારક કલામ મુબારક ગિનાન મુબારકની વાંચન કર્યું યાદ કરીને બોલ્યા એ દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ અને જે લોકો 101 દાણાની સલવાતની તેથી વધારે સલવાતની તસ્બીહ પડે છે અને ખુદાવિન શાહ રહીમને નજરાણું પેશ કરે છે. કુલ રૂહાનીઓ માટે જે લોકો સલવાતની તસ્બીહ પડે છે જે લોકો 101 દાણાની પીરસાની તસ્બીહ પડે છે અને જગતભરના ઇસ્માઇલી ભાઈ બહેનોને 40 દાણાનો સવાબ અર્પણ કરે છે એ દરેકનો પણ હૃદયપૂર્વક ઘણો આભાર માનું છું. મૌલા દરેકને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી જગતભરના તમામ ઇસ્માઇલીઓને દરેકના બચ્ચાઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા દરેકને બચ્ચાઓને હંમેશા છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા દરેકની કુલ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણીઓ મુશ્કેલીઓ દૂર કરે. મૌલા જમાતના અંદર ઇલમ મિજલસના ભાઈ બહેનોના અંદર સમસલા ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. હંમેશા એક દિલી રાખે કારણ કે જ્યાં એક દિલી છે ત્યાં મૌલાએ વચન આપ્યું છે એક દિલી પે હક રાજી. અગર આપણામાં એક દિલી છે તો હક જે મૌલા મુર્તઝા અલી છે શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહ સહી ખુદાવિન આલમીન છે હંમેશા રાજી રહેશે. એટલો રાજી રહેશે કે છેલ્લે મૌલા ફરમાવશે કે જ્યારે અમે તમારામાં કોઈ પણ એબ નથી જોતા
ત્યારે તમને ફક્ત ખાના વદાન ફરમાવીએ છીએ. મૌલાને આટલી જહેમત, આમીન. તકલીફ, મુશ્કેલી એટલા માટે મુસાફરીઓ અને ફરમાનની યાદી ને આટલી મહેનત એટલા માટે લેવી પડે છે કે આપણા અંદર મને વચ્ચે કર્મે કોઈ ને કોઈ જગ્યાએ એબ છે અને એ આપણે જાતે દૂર નથી કરી શકતા. તો મૌલા એના રસ્તા બતાવે છે. એબ હો જ ના જોવે. જ્યારે મન, વિચાર, બાતુન, ખ્યાલ મોમનની હાલતમાં પાક નથી હોતું તો એક ખ્યાલ પેદા થાય છે. કોઈક એવી ચીજ ખાધી છે કે એવો ગંદો ઓડકાર આવે છે અને એ બદઆમલના અંદર પરિણામ પામે છે અને એ થઈ જાય છે અને આપણે એનું માફી માંગીને એક દિલ નથી કરતા તો મૌલાએ એની ફરમાન મુબારકથી યાદી આપવી પડે છે. બરાબર. તો એક દિલીનો બહુ ખ્યાલ રાખીએ. અગર આપણે કોઈ પણ જગ્યાએ આપણને મને, વચને, કર્મે આપણે રાતે સૂતી વખતે રૂહાની રાતના મોમનના ફરમાન વાંચીએ અને એ રીતે વાંચીએ કે સાફ ઇમામ સાફ અરીસા મિસાલ છે એની સામે ઊભા છીએ અને આપણે કેવા છીએ એક મૌલાને ખબર છે અને આપણી માનસિક શારીરિક તંદુરસ્તી બરાબર હોય તો આપણે બી સમજી શકીએ છીએ કે આપણી મને, વચને, કર્મે ક્યાં ભૂલ કરી છે, ક્યાં દિન ભાઈ બહેનોનો આપણે ભૂલ કરી છે, ગુનાહ કર્યો છે. રાઈટ. તો મૌલાએ કીધું છે કે એ શખ્સ જમાતખાનામાં હોય કે કોઈ બીજી જગ્યા હોય તેની રૂબરૂ જે તમે તમારા ગુનાહનો કબૂલ કરો કે શું ગુનો કર્યો છે અને માફી માંગો. આમ કરવાથી તે જરૂર માફ કરશે ને એક દિલ થાવ. અગર આ રીતે તમે કરશો તો કોઈ પણ ચીજનું નુકસાન નહીં થશે. પણ એ ડૂડું અગર પગમાં દાખલ થાય છે તો સુઈ કે બીજી ચીજોથી તરત કાઢી નાખવામાં આવે છે તો દર્દીને આરામ થાય છે. પણ એ ડૂડું પગમાં પેસી ગયો અને લોહી પીને જ્યારે મોટો થાય છે ત્યારે તેને કાઢવો બહુ મુશ્કેલ પડે છે અને છેવટે અગર આપણે ઈચ્છીએ કે આ કાઢી નાખીએ તો મૌલાએ કીધું પગ કાપવા સિવાય બીજો કોઈ ઈલાજ રહેતો નથી અને બહુ દુઃખ પડે છે. તો આ દરેક ચીજનો ખ્યાલ કરીએ. ફક્ત નૂર છે, મૌલા છે, એ હિદાયત કરી રહ્યો છે. એના પર આજે સાંભળી રહ્યા છે ફક્ત શાહ રહીમ પર સલવાતુલ્લાહ અલૈહ સલામ સહી ખુદાવિન આલમીન એ આપણા રૂહોની ફિકર કરી રહ્યો છે, આપણા ઇલમ મિજાલિસના દિન ભાઈઓની. એ ધ્યાનમાં રાખીને આ ઇલમ સાંભળીએ અને આપણે નાફરમાની કરી હોય કોઈ પણ રીતે તો આ ઇલમની યાદીના અંદર એનો ઈલાજ બતાવ્યો મૌલાએ, એના પર તાત્કાલિક અમલ કરીએ. બરાબર. તો આ ચીજનો આપણે બહુ ખ્યાલ રાખીએ. તો બહુ દિલથી દુઆ છે. મૌલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી જગતભરના ઇસ્માઇલીઓને જમાતના અંદર, ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના અંદર સમસલા, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે, હંમેશા એક દિલ રાખે. આમીન. મૌલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. મૌલા દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. મૌલા દરેકને દુઆ, દસો, શુક્રિત, ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મૌલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. મૌલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને પોતાના જાહેરી બાતુની નુરાની દીદાર નસીબ કરે. મૌલા આમીન. દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. મૌલા કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે, બાતુની આમીન. નુરાની દીદાર નસીબ કરે, અસલ આમીન. મુબારકમાં વાસલ કરે. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. તો ઇમામને ખુશી જમાત તરફથી આવે છે. અસ્તગફિરુલ્લાહ. ઇમામને દુઃખ બી જમાત તરફથી આવે છે. મૌલાએ ફરમાવ્યું અમારા પાક મોહમ્મદને અમે અમારી આંખોમાં રાખીએ છીએ. એવા મોહમ્મદને કોઈ દુઃખ દેશે તો જાણે અમારી આંખોને દુઃખ દીધું બરાબર છે. અમારા પાક મોહમ્મદને કોઈ દુઃખ આપે છે તો જાણે અમારા કલેજામાં બાણ લાગે છે એટલી અમને તકલીફ પડે છે. તો આ દરેક ચીજોનો આપણે ખ્યાલ કરીએ અને શુક્ર અલ્હમ્દુલિલ્લાહ બી બોલું છું. મૌલા આ બધી ચીજોનો આપણા રૂહના અંદર, આપણા જિસ્મના અંદર, આપણા અતરાફના અંદર આ બધું જ્ઞાન અને અનુભવ આપે છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ બી કરું છું. અસ્તગફાર બી કરું છું. અસ્તગફિરુલ્લાહ રબી વતુબ ઇલૈહ. કોઈ આનો ગલત મતલબ ના લે. હંમેશા દિલ એમ કરતું હતું કે ખુશીથી ભરપૂર ઇલમ મિજાલિસ પહેલા બહુ જોરશોરથી મૌલાની મોહબ્બતથી શાહ રહીમને હૃદયના અંદર, રોમ રોમના અંદર સમાવી દીધો છે અને મોહબ્બતથી એ ગીતો ગાવાનું દિલ થાય છે અને તમારા દિલ બી મોહબ્બતથી ભરી દેવાનું દિલ થાય છે. રાઈટ. અને એવા બુજ નિરંજનના પીર સદરદીનના ગિનાનો બોલવાનું દિલ થાય છે. પણ મૌલા બહેતર જાણે છે. અગર એ ધારે ને તો
આ આંગળી પણ ના હલે, આંખનો પલકારો બી ના થાય. આ નિવાલો મોઢામાં રાખ્યો છે, હલકથી નીચે ના ઉતરી શકે. અને આ બધી ચીજો કુદરતના અંદર મૌલા બતાવે છે અને એ પોતે જ પ્રેરણા આપે છે. આપણી ગમે જેટલી કોશિશ છતાં પણ એ અગર એક 84 લાખ જીવોના અંદર ઇન્સાનને અશરફુલ મખલુકાત એટલા માટે કીધો છે કે એને અક્કલ આપી છે. અને અક્કલના જરીએ ખુદાની ઓળખ કરીને, ખુદાની ઇબાદત કરીને, શાહ રહીમની ઇબાદત કરીને, શાહ રહીમના નૂરના દરિયાના અંદર સમાઈ જાય. ઓકે. પણ એ અક્કલનો બરાબર ઉપયોગ કરવામાં ના આવે, દુરુપયોગ કરવામાં આવે તો મૌલાએ કીધું ઇન્સાન પાછો હેવાન પણ થાય, પથ્થર પણ થાય. આ સગળું ઇન્સાનના પોતાના હાથમાં છે. આ બાબત નસીબ પર આધાર નથી રાખતી. ઇન્સાન ફિરસ્તો બી થાય, તેનાથી પણ ઉપર થાય, મૌલાએ ફરમાવ્યું. તો આ સગળું ઇન્સાનના પોતાના હાથમાં છે. તો આ એક આઝાદી આપી છે ખુદાએ ઇન્સાનને. તો આપણે એ આઝાદીનો સારો ઉપયોગ કરીએ અને ખુદાના નૂરમાં એક થઈએ. તો ફક્ત શાહ રહીમ જ સંપૂર્ણ છે, બીજું કોઈ સંપૂર્ણ નથી. આપણા અંદર મને, વચને, કર્મે ઉણપ છે અને એ ખામીઓને આપણે ધ્યાનમાં રાખીને બધી દૂર કરવાની છે. અગર એ આપણે નથી કરી શકતા તો પછી અસ્તગફિરુલ્લાહ, આપણો જન્મારો એળે જાય એવું ના થવું જોઈએ. તો આ બધું કુદરતી છે અને એ સુઝાવે છે. તો આજે કોઈ દિલ નથી કરતું કે હું કોઈ પિક્ચરના ગીત બોલું કે મૌલાની મોહબ્બતના અંદર કે બુદ્ધ નિરંજન. પણ એનો મોજીજો કેવો છે બોલો. કાલે હું જે જોબ કરું છું ત્યાં ભાઈ એક સપ્લાય માટે આવે છે, મુસલમાન ભાઈ છે. તો કદાચ બીજા મુસલમાન ભાઈનો એને ઇસ્માઇલી માટે પેલું હોય તો સલામ ના કરતા હોય, પણ મેં સામેથી સલામ કર્યું, અસ્સલામ વાલેકુમ. તો એકદમ એના ચહેરા પર ખુશી આવી, રોનક આવી ગઈ. મને કે વાલેકુમ સલામ. જવાના ટાઈમે બી હું બોલ્યો અલ્લાહ હાફિઝ, તો એ બી બોલ્યા અલ્લાહ હાફિઝ. અને આટલું ખાલી સલામ કરવાથી વાત શરૂ થઈ ગઈ અને મેં એમને જ બોલવા દીધા કોઈ. તો વાતચીત નીકળી. પછી મેં તસ્બી બતાવી મારા ખિસ્સામાંથી. હું તો અહીંયા જેટલા બી ક્રિશ્ચન લોકો છે, ગોરા અને બીજા મેક્સિકન, તો હું એમને તસ્બી બતાવું છું અને એમને પૂછું છું કે એઓનો દિવસ કેવો છે. તો લોકો કહે છે કે મધર ફાધરનું, પછી અસ્તગફિરુલ્લાહ, સન્ડેના ચર્ચ છે બાજુમાં. તો હું નોટ કરી રહ્યો હતો કે એક છોકરો યંગ 30-35 વર્ષનો હશે, એના મા બાપને બહુ મોઢું બગાડીને મૂકી ગયો અને પછી સ્ટોરના અંદર આવ્યો. એ ચર્ચમાં ના ગયો, એના મા બાપને કંઈક બોલી રહ્યો હતો બહાર. એના મોઢા પરથી રીતસર એમ દેખાઈ રહ્યું હતું કે અસ્તગફિરુલ્લાહ, મારી ભૂલ બી થતી હોય, પણ મને જે અંદર પ્રેરણા થઈ કે એના મા બાપ મેક્સિકોથી અહીંયા આવ્યા છે, છોકરો એની વાઈફ સાથે, બચ્ચાઓ સાથે અહીંયા રહે છે. એને મા બાપની ખિદમત કરવી છે, કામકાજમાં બી ધ્યાન આપવું છે, પણ ઘરે કદાચ વાઈફ એ માટે કમ્ફર્ટેબલ નથી અને બહુ પરેશાન છે આ બધી ચીજોથી. મેં કોઈ વિચાર્યું નથી, એના મેળે આ બધા ખ્યાલો અંદર સ્ટાર્ટ થઈ ગયા. અને એ પરેશાનીના કારણે એ બી નાફરમાન બરદાર થઈ જાય છે, મા બાપની અદબ નથી કરતા. મા બાપ ચર્ચમાં જઈને ખુદાને યાદ કરવા માટે જઈ રહ્યા છે, પોતે ના જઈ શકે પણ કંઈક સારું કામ કરવા એને મળ્યું છે એનો એને અહેસાસ નથી. પછી એ સ્ટોરમાં આવીને થોડું ગ્રોસરી બાય કરીને જતો રહે છે. પછી 3 કલાક પછી જ્યારે ચર્ચ પૂરું થાય છે તો કુદરતી મારું નજર એ સમયે બહાર મારું ગયું જ. અને એના મા બાપ હજુ ચર્ચમાંથી આવી રહ્યા છે અને આ ગાડી પાર કરીને ઊભો છે અને એ બોલવા લાગ્યો કાંઈ મોઢું બગાડીને એકદમ. તો મા બાપના ચહેરા પર એટલી શાંતિ, એટલું સુકૂન હતું. એ લોકો એક શબ્દ ના બોલ્યા. હું બરાબર નોટ કર્યો હતો. બિચારા એકદમ માથું ઝુકાવીને શાંતિથી અદબથી ગાડીમાં બેસી ગયા. કાંઈ ચર્ચમાંથી ડોનેટ મળ્યા હતા, એ હાથમાં હતા. છોકરો એ ડોનેટ સામે જોઈ રહ્યો હતો અને બહુ એ અંદર સ્ટોરના અંદર આવ્યો તો મને બી એની સાથે કોઈ હાય હેલો કરવાનું કે દિલ ના થયું. કેમ ના થયું? મને એમ થયું કે અગર હું કાંઈ એને હાય હેલો કરીશ, કાંઈ બી હાય હેલો બી કરીશ, હાવ આર યુ બ્રધર, ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન કાંઈ બી કરીશ તો કદાચ એનો મિજાજ ઓર બગડશે, એને નહીં ગમે કદાચ. તો મેં એ બી રહેવા દીધું. એને જે જોતું હતું એ આપી દીધું અને ખાલી જોઈ રહ્યો હતો એને. તો કેમ એવું થયું બધું આ? કે આપણે ભૂલ કરી રહ્યા છીએ અને મૌલાને તો બધું રોશન છે. મૌલા જેના દ્વારા આપણને ઇલમ પહોંચાડવા માંગે છે એને બી એ મૌલા રોશની આપે છે. પણ આપણાને આપણે ભૂલ કરી રહ્યા છે. આપણને મૌલા કે મૌલા કોઈના દ્વારા નસીહત કરવા માંગે છે. એના વચમાં એક પડદો છે. એ પડદો આપણે હટાવતા નથી અને સામેવાળા નસીહત કરવાવાળાને એ અહેસાસ થાય છે કે કદાચ હું નસીહત કરીશ અને 2 બોલ સારા બોલીશ તો એને નુકસાન તો નહીં થાય ને. અત્યારે જે હાલતમાંથી છે એને નીચે તો નહીં પડી જાય ને. તો આટલી બધી ફિકર મૌલા લઈને ફરે છે. પેલો ભાઈ મુસલમાન નોવેલ્ટી વાળો આવ્યો તો મને કે કરીમભાઈ સબસે બડી તસ્બીહ ક્યા હૈ? અસ્તગફિરુલ્લાહ રબી વ તુબ ઇલૈહ.
મેં એને બોલવા દીધો. મેં કહ્યું એ જ્યારે બોલ્યો ને સબસે બડી તસ્વીર, તો મારા અંદર આવ્યું યા અલી, રાઈટ. પણ મેં એના માટે કોઈ આર્ગ્યુમેન્ટ ના કરી, કારણ કે બહુ સારી બાબતો બતાવી રહ્યો હતો મઝહબની. એને સાંભળજો તો કે બહુ અસ્તગફાર કરના चाहिए, રાઈટ. અને મને મૌલા મારા પોતા માટે બી, મારા મન વચન કર્મથી હું ગુનેગાર છું એના માટે બી પ્રેરણા આપી રહ્યો હતો કોઈના દ્વારા, અને મારા કાર્ય માટે બી મૌલા મને પ્રેરણા આપી રહ્યો હતો. તો મને મૌલા મુર્તઝા અલીના મોટા ફરજંદ હઝરત હસન સલવાતુલ્લાહ અલૈહિ વસલામ, જે આપણા બીજા પીર હતા. રસૂલullah પહેલા પીર હતા, હઝરત હસન અલૈહિ વસલામ આપણા બીજા પીર હતા. એ એકવાર ઇલ્મ મજાલિસના અંદર બેઠા હતા. કોઈ આવ્યું, કોઈ માં આવી પોતાના બચ્ચા લઈ કે યા શાહ હસન, કે મારું બચ્ચું બહુ બીમાર છે, આપ દુઆ કરો, દુઆ કરો. તો કીધું કે બહુ અસ્તગફાર કરો, અસ્તગફિરુલ્લાહની તસ્બીહ પઢો, અને હું દુઆ કરું છું ઇન્શાઅલ્લાહ તમારા બચ્ચાને સારી તંદુરસ્ત. બીજો આવ્યો કે મારા ધંધો રોજગારમાં બરકત નથી, આમ છે. એને બી કીધું કે હસ્તગફાર કરો, હું દુઆ કરું છું સારું થશે. બીજો કે છે મારા કુટુંબમાં સમ સલાહ એકલાસ કજિયા કજાસ છે, આ છે. કોઈએ રૂહાની બાબત ના કીધું કે મારે રૂહાની બાબતમાં પ્રોગ્રેસ નથી થઈ રહ્યો. બધાને એક જ હસ્તગફાર કર્યું. ઇલ્મ મિજાલિસ એ બધા જતા રહ્યા સલાહ માગવા વાળા, અને એક જણા એમાંથી પૂછ્યું કે હુજૂર મારે કાંઈ અરજ કરવી છે, કે બોલો. તો કે બધાની અલગ અલગ તકલીફો હતી. કોઈને બચ્ચાની તંદુરસ્તીની, કોઈને ધંધો રોજગાર બરકતની, કોઈને કુટુંબના અંદર સમસલા એખલાસની, કોઈને રૂહાની બાબતની તરક્કીની. તમે બધાને એક જ દવા આપી, હસ્તગફાર. તો હસીને કહે છે કે ભાઈ સાચું કારણ આ જ છે, આપણા ગુનાના કારણે આપણે બેજાર છીએ, તકલીફમાં છીએ. હવે એ ગુના થઈ ગયા છે તો સાચા દિલથી કબૂલ કરીને, ખુદા દિલના અંદર બેઠો છે કબૂલ કરીને, અને કોઈ મોમનના ગુના કર્યા હોય તો એ મોમન સાથે રૂબરૂ જઈને, કોઈ 4-5 જણાની હાજરીમાં કે જાહેરમાં નથી કરવાની જરૂર. રૂબરૂ જઈને મૌલાએ રસ્તો બતાવ્યો છે. પોતાનો ગુના, શું ગુનો કર્યો છે કબૂલ કરો, કારણ કે એનાથી શર્મિંદગી મહેસૂસ થાય છે. અને બીજી વખતે એ ગુનો કરતા વિચાર કરીએ છીએ કે મારે પાછું કોઈનો ગુનો કરીશ અને એને રૂબરૂમાં જઈને મારે શર્મિંદા થવું પડશે, મારો ગુનો કબૂલ કરવો પડશે. માફ કરવું ઈઝી છે. કેમ કે માફ કરવાનો હાથ તો ઊંચો રહે છે, અગર અહમ હોય તો દિલના અંદર, કે મેં એને માફ કર્યો. પણ માફી માંગવી પડે છે, બે હાથ જોડવા પડે છે, ગરદન ઝુકાવવી પડે છે, પોતાનો ગુનાનો ઇઝહાર કરવો પડે છે. તો હઝરત હસન અલૈહિ સલામ આપણા બીજા પીર હતા કે ભાઈ બધાની દવા એક જ છે, અસ્તગફિરુલ્લાહી રબ્બી વતુબ ઇલૈહી, રાઈટ. બહુ અસ્તગફાર કરો, બહુ અસ્તગફાર કરો, બરાબર છે. રસૂલુલ્લાહ એકવાર ઘરેથી નીકળ્યા અડધી રાતના, શાંતિથી ઊભા થયા. હઝરત બીબી આયશાના કમરામાં હતા. હઝરત બીબી આયશાને ખબર ના પડે, કોઈ ડિસ્ટર્બ ના થાય. ધીરે ધીરે ઉઠ્યા, દરવાજો ખોલ્યો, પણ હઝરત બીબી આયશા જાગી ગયા. અસ્તગફિરુલ્લાહ, એમને શક થયો કે રસૂલુલ્લાહની ઘણી બધી બીવીઓ છે, આજે મારા કમરામાં છે, રસૂલુલ્લાહ ક્યાં જઈ રહ્યા છે. તો એ ધીરે રસૂલુલ્લાહ થોડા 10-15 ડગલા આગળ ગયા અને હઝરત બીબી આયશા એમને ફોલો કરવા લાગ્યા. રસૂલુલ્લાહને બધું રોશન છે. રસૂલુલ્લાહ ચાલતા ગયા. હઝરત બીબી આયશા બહુ અચરજમાં થઈ ગયા કે આ તો શહેરની બહાર નીકળી રહ્યા છે. બહુ ચાલ્યા, કબ્રસ્તાન આવ્યું. રસૂલુલ્લાહે પાછળ જોયા, કીધું કે આયશા, મને ખબર છે તું મને ફોલો કરી રહી છે, પણ ચલ તો તું બી અંદર આવ કબ્રસ્તાનના અંદર. પછી અંદર ગયા કે આયશા હાથ ઉઠાવો, અને કુલ રૂહાનીઓ માટે દુઆ માગી. રસૂલુલ્લાહ રડ્યા, અસ્તગફાર કર્યું ત્યાં બધી રૂહાનીઓ માટે. ત્યાં રડ્યા રસૂલુલ્લાહ કે યા ખુદા, તું આ બધી રૂહાનીઓને ગુનાહોની માફી છે, આ અઝાબમાંથી મુક્તિ આપ, અને કોઈ આ દુનિયાના અંદર ગુનેગાર થઈને ગુજરી ના જાય. રસૂલુલ્લાહ આટલી જહેમત, આટલી તકલીફ ઉપાડી અડધી રાતના ઊભા થઈને, રાઈટ. અને હઝરત બીબી આયશાને બતાવ્યું, ને આજે આપણે આ ઇલમ બોલી રહ્યા છે અને લોકો સાંભળી રહ્યા છે, રેકોર્ડ થઈ રહ્યું છે. 1500 વર્ષથી પહેલાની વાતો, રાઈટ. કે ખુદાનો જે રસૂલ છે, જે ખુદાએ પોતાના નૂરથી નૂર અલગ કર્યું અને રહેમતુલ આલમીન તરીકે સમગ્ર યુનિવર્સ પર રહેમત કરીને મોકલ્યા, અને એ એમના ઇબાદત બંદગી, એમના કરમના પ્રતાપે ખુદાને આજીજી વિનંતી કરી કે મોલા તું માફ કરી દે લોકોને. તો આપણે આ બધો ખ્યાલનો વિચાર કરીએ. મૌલા ઈચ્છે છે કે ઇલમની બહુ રોશની થાય, અને આપણે મૌલાની મહેરબાનીથી અસામાન્ય પરિણામો જોઈ રહ્યા છે. બહુ જ એબનોર્મલ, બહુ જ સારા પરિણામો જોઈ રહ્યા છે ઇલમ મિજાલિસના ભાઈ બહેનોની રૂહાનિયત હાલતની. તો આપણી જવાબદારી છે મૌલાએ આપણા પર. જે શાહ રહીમે ઇનડાયરેક્ટલી કીધું કે તમે કસ્ટોડિયન છો, ખુદાની નિયામતો જે દુનિયાના અંદર છે ને, એ તમારા પર જવાબદારી છે કે તમે ભવિષ્યની પેઢીને એ સારી રીતે આપી જાઓ. એવી રીતે નહીં કે તમે એના અંદર ખરાબી કરો અને એ ચીજો
અત્યારે છે એના રીતે ખરાબ રીતે ભવિષ્યની પેઢીને મળે. તમે એના માટે જવાબદાર છો. મૌલાએ ફરમાવ્યું કે તમે એને કેવી રીતે સારી સંભાળ લઈ શકો છો. અને મૌલાએ કીધું ફિઝિકલ અને નૈતિક બંને જવાબદારીઓ છે તમારા પર. તો આ ચીજોનો ખ્યાલ કરીએ. અને પેલો ભાઈ મુસલમાન नोवेल्टी वालों મને કહે છે कि करीम भाई हम ये जो बात कर रहे हैं ना खुदा की मोहब्बत की और मजहब की और इल्म की, ये भी उसकी बहुत बड़ी नियामत है. सबको ये सूझ नहीं आती है. सबके दिलों में दिमाग में ये चीज नहीं आती है कि हम खुदा को याद करें और ये करें. राइट. તો એટલી બ્યુટીફુલ ચીજો હતો અને એટલી એના ચહેરા પર ખુશી રોશની હતી. રાઈટ. અને મૌલા મારા માટે બી મારા પોતાના અમાલની પાકીઝગી માટે અને મૌલા મને બી જે શીખાડે છે ઇલમથી અનુભવથી એ તમારા સાથે શેર કરવા માટે મૌલા મને પ્રેરણા આપે છે. કોઈ જાણી જોઈને ઇન્ટેન્શનલી નહીં, પણ એ ચીજ એ જ કરાવે છે મૌલા. અને આ બધું સારું કામ એના મૌલા મુર્તઝા અલી તરફથી ખુદ બ ખુદ થતું આવે છે. આ તો ઓછું છે. રાત્રે સૂતી વખતે મારી વાઈફ કહે છે કે હઝરત યુસુફ પૈગંબરની સિરિયલ તમે જોતા હતા ને પહેલા, એ લગાવો. હમણાં એક બે દિવસ જોઈ રહ્યા છીએ. પણ કુદરતી કાલે એક એપિસોડ એ આવ્યો, બહુ બ્યુટીફુલ એપિસોડ હતો. હઝરત ઇબ્રાહિમ પૈગંબરના બે ફરજંદ હતા. આપણે જાણીએ છીએ હઝરત ઇસ્માઇલ અને અકાલી મા બાપ ફરમાવ્યું કે હઝરત ઇસ્માઇલ અમારા દાદા થાય. તો હઝરત ઇસ્માઇલથી જે વંશમાંથી ઇમામતની અત્યારે સિલસિલો છે. હઝરત ઇબ્રાહિમ પૈગંબરના બીજી ઓલાદ હતા હઝરત ઈશાક પૈગંબર. તો હઝરત ઈશાક પૈગંબરના ફરજંદ હતા હઝરત યાકૂબ પૈગંબર અને હઝરત યાકૂબ પૈગંબરના ફરજંદ હતા હઝરત યુસુફ પૈગંબર. તો તમને બધાને જાણ છે કે હઝરત યાકૂબ પૈગંબરને 4-5 બીબીઓ હતી. તો એમાંથી એક વાઈફની થી 2 ઓલાદો હતી. એમાં હઝરત યુસુફ પૈગંબર હતા અને બીજા બી 8-10 ભાઈઓ હતા. તો યાકૂબ પૈગંબર બધા ફરજંદોને મોહબ્બત કરતા હતા. પણ ખુદા તરફથી એક પ્રેરણા છે ને, તો યુસુફ પૈગંબરને પોતાથી અલગ નતા થવા દેતા. બહુ પ્યાર કરતા હતા. અને આ બધું બીજા ભાઈઓ જોઈને એમને હસરત થતી હતી. અને યુસુફ પૈગંબર બહુ નાના હતા, પણ એ જોઈ રહ્યા હતા અને હંમેશા એ દિલના અંદર એમ કરતા હતા કે મારા અબ્બા મને આટલો પ્યાર કરે છે, બીજા ભાઈઓને ગમતું નથી. એના માટે હંમેશા એ ચિંતિત રહેતા હતા. અને હઝરત યાકૂબ પૈગંબરના બેન જે યુસુફ પૈગંબરના હઝરત યુસુફ પૈગંબર ભવિષ્યના પૈગંબર હતા, એમના ફૂફી થતા હતા, ફઈ. એમને બી બહુ મોહબ્બત હતી હઝરત યુસુફ પૈગંબર માટે. અને યાકૂબ પૈગંબરને ખુદા તરફથી એક સમજ આવવા લાગી અને યાકૂબ પૈગંબરના બહેનને બી સમજ આવવા લાગી કે ભવિષ્યના જે પૈગંબર છે હઝરત યુસુફ પૈગંબર છે. તો જે યાકૂબ પૈગંબરના બેન હતા, જે હઝરત યુસુફ પૈગંબરના ફૂફી, એ એમને બહુ રિક્વેસ્ટ કરીને કે હું એકલી છું, મારા મરદ ગુજરી ગયા છે, તો હું યુસુફ પૈગંબરના મારા ઘરે લઈ જાઓ અને એમની પરવરિશ કરું, એમનો ખ્યાલ રાખીશ. તો યાકૂબ પૈગંબર એમને અલગ કરવા નહોતા માંગતા, પણ પછી ઇજાજત આપી લઈ ગયા. તો જે યુસુફ પૈગંબરના ફોઈ હતા, યુસુફ પૈગંબર બહુ નાના હતા, 5-1 વર્ષના, અને એમણે એક કમરબંધ બહુ સારો જબ્બો પહેરાવ્યો યુસુફ પૈગંબરને. અને કમર પર જે પટ્ટો હતો એ ઈશાક પૈગંબરનો હતો. એ ઇબ્રાહિમ પૈગંબરે ઈશાક પૈગંબરને આપ્યો હતો. અને ઈશાક પૈગંબરનો એ જે કમરબંધ હતું, જે મર્દો પહેરે છે જબ્બા પર, ટાઈટ કમર પર બેલ્ટ પહેરે છે એ જમાનામાં, તો એ હઝરત યુસુફ પૈગંબરની ફૂફી પાસે હતો. અને એમણે હઝરત યુસુફ પૈગંબરને નવરાયા, ધોવરાયા, અત્તર લગાવ્યું, વાળ બનાવ્યા અને જબ્બો પહેરાવ્યો અને કમરબંધ પહેરાવ્યો. હઝરત યુસુફ પૈગંબરે કીધું કે ફૂફી આ શું છે? તો કે આ ખુદા તરફથી એક નિયામત હઝરત ઇબ્રાહિમ પૈગંબરને મળી હતી. અને હઝરત પૈગંબરથી હઝરત ઈશાક પૈગંબર તારા દાદા, અને તું ભવિષ્યનો, મને લાગે છે તું ભવિષ્યનો હઝરત યાકૂબ, મારા ભાઈ પછી તું પૈગંબર છે અને આ વારસો તારા માટે છે. તું આને પહેર અને મને બહુ ખુશી થાય છે તને આના અંદર જોઈને. પણ જ્યારે પહેર્યું અને એમના ભાઈએ જોયું, તો એના ભાઈઓએ બધું કીધું કે આ તો કમરબંધ અમારા દાદા હઝરત ઈશાક પૈગંબરનું છે, તમે યુસુફ પૈગંબરને કેમ પહેરાવ્યું? તો ફૂફી બધા એના જુદા જુદા કારણો આપવા લાગ્યા, આ તે. પણ હઝરત યુસુફ પૈગંબર ના ફૂફીને અલગથી કહે છે કે ફૂફી તમે મને આટલો પ્યાર કરો છો, મારા દાદાનું કમરબંધ મને પહેરાવ્યું, પણ મારા ભાઈઓ આ જોઈને દુઃખી થાય છે, તો તમે મને ના પહેરાવો આ. અને એમ બી કહેતા હતા કે હું મારા અબ્બાના ઘરે જઈશ અને મારા ભાઈઓ ત્યાં રહે છે, મારા અબ્બા મને પ્યાર કરશે, તો મારા ભાઈઓ એ બધું જોઈને દુઃખી થશે. આટલું બધું ગંભીરતાથી યુસુફ પૈગંબર ચિંતિત રહેતા હતા.
એક વખતે હઝરત યાકૂબ પૈગંબર, કાલે મેં જોયું કે ઇલમ મિજાલિસ કરી છે. તો એ હઝરત ઈસાક એમના અબ્બાના ગુજરી ગયા પછી કિનાન શહેરમાં ગયા. કિનાન શહેરના લોકો એમને આવકાર્યા. એ કિનાન શહેરના જે સરપંચ હતા તે અને બધી જમાત હતી એમની બૈયત કરી અને એમના ઘરે ઇલમ મિજાલિસ થતી હતી હઝરત યાકૂબ પૈગંબરના અંદર. તો એક એપિસોડના અંદર હઝરત યાકૂબ પૈગંબર, એમના બાજુના અંદર સામે હઝરત યુસુફ પૈગંબર બહુ નાના છે અને 5-7 વર્ષના છે. બીજા ભાઈઓ મોટા છે, 20, 18, 20, 25 વર્ષના. અને હઝરત યાકૂબ પૈગંબરની બીવીઓ છે, ગામના બધા માણસો છે, ગામના સરપંચ આ તે. હઝરત યુસુફ પૈગંબર ઇલમ મિજાલિસના અંદર એક સબ્જેક્ટ જુઓ, આ બી કુદરતી કાલે રાત્રે બન્યું, રાઈટ. હું બહુ ચિંતિત હતો અમુક ચીજોના લીધે અને એ ચીજોને કેવી રીતે કોઈની અદબ જળવાય, કોઈની રિસ્પેક્ટ, ડિગ્નિટી જળવાય, એ રીતે હું ગિરિયાજારી આજીજી કરતો હતો મૌલા પાસે. અને મૌલાને જ આગળ રાખીને હંમેશા જ્યારે ઇલમ મિજાલિસ થાય છે ત્યારે સિજદો કરું છું. કુલ રૂહાની અને જગતભરના ઇસ્માઇલીઓ અને કુલ જીવો માટે બધાને તારા નૂરમાંથી અલગ થયા છે મૌલા, એમને મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી તારા નૂરમાં એક કરી દે. અને શુક્ર ગુજારી કરું છું મૌલા, પરખ કે કસોટી ના નાખી એના માટે, પરખ કે કસોટી ના નાખજે. અમે ગુનેગાર છીએ, અમારાથી ભૂલો થાય છે, ગુનાહ થાય છે. અગર અમે એની સમજ ના હોય, સમજ હોય છે તેમ છતાં અમે મને વચને કર્મે અમે ગુનાહ તરફ જઈ રહ્યા છે, તો તું અમારો હાથ પકડી લેજે, અમને બચાવી લેજે. અમને મને વચને કર્મે ગુનાના રસ્તાથી બચાવી લેજે. મહેરબાની કરજે, અમે નાદાન છીએ, ગુનેગાર છીએ, અમે ગંદકીના ખીડા છીએ. તો મહેરબાની કરજે, દયા કરજે. હંમેશા એ દુઆ માંગુ છું. અત્યાર સુધી જે ઇલમ મિજાલિસના અંદર વાયજોના અંદર બરકત છે એ બધું તારા લીધે છે. તું સુજાડજે અને તું સારું સારું બોલાવજે. અમારા પર ને બધા પર મહેરબાની કરજે. અને 3 ચીજો બોલું છું વાયજ પહેલા સિદ્ધો કરીને, સારી સમજીને હલીને આગળ કરીએ. जो काम करो सो सौंपो साहेब को, कि तू करे सो खासा, तो सब काम तेरा सही होवे और पुगे मन की आशा. યા અલી બિલુફ્સી કદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. એ ચીજોથી શરૂઆત કરું છું અને અલ્હમ્દુલિલ્લાહ મૌલા બરકત આપે છે. સાચા દિલની પુકાર સાંભળે છે. આપણે ગુનેગાર છીએ, અસ્તગફાર કરતા રહીએ. ઈસુ પૈગંબર સબ્જેક્ટ, યાકૂબ પૈગંબર સબ્જેક્ટ લીધો ઇલમ મિજાલિસના અંદર, કાલે એપિસોડના અંદર જોયું. તો કોઈ પર્ટિક્યુલર મને ખબર નથી કે આ એપિસોડના અંદર શું છે, મારે કયો એપિસોડ જોવો, રાઈટ. એના અંદર ઈસુ પૈગંબર, યાકૂબ પૈગંબર બધા હાજર પોતાના બચ્ચાઓને, औरतोને, જમાતને, ગામવાળાઓ બધા ઇલમ મિજા હાજર યાકૂબ પૈગંબર બેઠા છે. કે છે કે હસદ શું છે? હસદ મને કોઈ બતાવશે અહીંયાથી? હસદ કોને કહેવાય? કોઈ જવાબ નથી આપતું. યુસુફ પૈગંબર બી 5-7 વર્ષના છે, શાંતિથી બેઠા છે. જ્યારે એમના અબ્બા કહે છે, યુસુફ તું બતાવશે મને કે હસદ કોને કહેવાય? ઈસુ પૈગંબર કહે છે, અબ્બા ખુદા તરફથી દીન અને દુનિયાની કોઈ બી નિયામત કોઈને મળી હોય અને એ નિયામત જોઈને કોઈના દિલના અંદર દુઃખ, રંજ પેદા થાય છે, એને એ ચીજ નથી ગમતી કે સામેવાળાને આ ખુદા તરફથી દીન અને દુનિયાની નિયામત મળી છે, એના વખાણ થઈ રહ્યા છે, એને લોકો એપ્રિશિએટ કરી રહ્યા છે, એની તારીફો કરી રહ્યા છે. અગર એ ચીજ કોઈના દિલના અંદર દુઃખ, રંજ પેદા કરે છે, એને નથી ગમતી એ, અને જે જુદાઈ થઈ જાય છે, એને અબ્બા હસદ કહેવાય છે. હું અરજ કરું છું. યાકૂબ પૈગંબરે એટલા ખુશ, માશા અલ્લાહ કે યુસુફ શું જવાબ આપ્યો છે તે હસદની ડેફિનેશન, વ્યાખ્યા. પછી બધા હસદના પરિણામો માટે ઈસુ પૈગંબર કહે છે. અને આપણે ફરમાન મુબારકથી બધું જાણીએ છીએ. અને હું તમને એક યાદી આપું છું કે મૌલાની મહેરબાનીથી મારી એક વાયત છે, જેના અંદર કલામ ઇમામ મુબીન ભાગ પહેલાના અંદર જે વારસો થઈ ગયા છે અને મૌલાએ જેમને જવાબદારી સોંપી છે, એક વારસ પર બીજા વારસ, એના ઉપર બીજાને, અને મૌલાએ કીધું કે આ જવાબદારી આમને સોંપી છે અને બધા એમનું કહેવું માને, અને એ મારા તરફથી છે. અગર એમનું માન મર્તબો જાળવશો, એમનું કહેવું માનશો, તો મારો માન મર્તબો જાળવ્યો, મારા કહેવો માન્યા, એ એમનો દરજ્જો છે. તો એ આપણને ખબર છે એ વાઇઝ કઈ છે, ના હોય તો શોધો એ. અને જે વારસોનો ઉલ્લેખ કરીને કલામ બિન ભાગ પહેલાના અંદર મૌલાએ જે ફરમાન મુબારક ફરમાવ્યા છે એનો આપણે અભ્યાસ કરીએ. તો એમ કરવાથી મૌલાએ જેને નિમણૂક કરી છે, જવાબદારી આપી છે, એમને સાથ આપવાથી, એમને એપ્રિશિએટ કરવાથી
મૌલા આપણાથી રાજી થશે, એનાથી આપણો દરજ્જો નીચો નહીં પડી જાય, મર્તબો આપણો મર્તબો બુલંદ થશે. તો એ વાય ધ્યાનથી સાંભળવાની જરૂર છે. તો આ હસદના જે પરિણામો છે, આપણે યાકૂબ પૈગંબરે ફરમાયા, આપણે ફરમાન મુબારકથી જોઈએ. મૌલાએ ફરમાયું કે હસદ કરનારને એક જાતની હસદની ખબર પડી ગઈ, હસદ શું છે, રાઈટ? આપણે એની ચર્ચા કરી, જે ઈસુ પૈગંબરે જવાબ આપ્યો. અને મૌલા મુર્તઝા અલી કલામમાં ફરમાવે છે, હસદ કિન્ના છોડો ભાઈ, કે આનાથી તમને કાંઈ ફાયદો નથી. તો જે અઝાઝિલ હતો, એને ઇલમને ઇબાદતનો એ મર્તબો મેળવ્યો અને ફિરસ્તાઓના અંદર જે સરદાર બન્યો. મૌલાએ કીધું કે એ રાન્યો કેમ ગયો? આ ફેરફાર શા કારણથી થયો? આ ફેરફાર હસદથી થયો. હસદથી શેતાન રાન્યો ગયો. તો મૌલાએ ફરમાયું કે હસદ કરનારને એક જાતની બીમારી લાગુ પડે છે. હસદ કરનારના રૂહને તે બીમારી લાગુ પડે છે. અને શરીરમાં જેવી રીતે કોડ ફેલાય છે, એવી રીતે હસદ ફેલાય છે. मौलाए कलाम में फरमायूं कि कभी खुशी नहीं रहती उस मुख जिस दिल भीतर भरा है दुनिया गम कि दुनिया गम से थी काले बाल सफेद हुए तो ये दुनिया न आई हाथ चेत तू धंधा ऐसा कर ले कि लेखा वेला आवे तू साथ જેમ આપણા ચહેરા પર ખુશી નથી, કભી ખુશી નહીં રહેતી ઉસ મુખ जिस दिल भरा है दुनिया गम. અગર દુનિયાના અંદર દિલના અંદર મૌલાની મોહબ્બત ભરેલી છે તો ચહેરા પર ખુશી હોવી જ જોઈએ. અગર નથી તો ગમ એ હસદ દિલના અંદર ભરેલી છે, જે આપણને હંમેશા પરેશાન રાખે છે. એવી રીતે કે કોઈ બુઢીબાઈનું અમાનત તમારી પાસે હોય, એ અમાનતમાંથી તમે રોટલી વેચાતી લઈને ખાશો તો કયામતના દિવસે રોટલી તમારી ગરદન પકડશે અને તમારી પાસે હિસાબ માંગશે. એટલી પરેશાની થાય છે આ ચીજોથી, જીવતા જીવ પરેશાની થાય છે. શું પરેશાની થાય છે? કે જાંત્ર જાલીને જીવડો સાણસીએ તોડાવશે, ત્યારે જીવડો કરશે પુકારજી. ગુનો તમારો દુશ્મન થશે, અવર રંગ લઈને ઉઠશે, દરેક અલગ અલગ રૂપમાં આવશે તમારી સામે ગુનો અને તમને પરેશાન કરશે. તો આ પરેશાનીમાંથી મુક્તિ ના થવું જોઈએ. થઈ ગયું છે તો એનાથી મુક્તિના મૌલાએ રસ્તા બતાવ્યા. એક દીદી કરી લો. આપણે કોઈનો ગુનો કર્યો, કોઈના માટે હસદ હોય તો એને રૂબરૂ જઈને કે ફોન કરીને આપણે માફી માંગી લઈએ અને એ ગુનો કબૂલ કરીએ, શું ગુનો કર્યો છે, અને કોશિશ કરીએ. કોઈ સંપૂર્ણ નથી, પણ આપણે એટલું તો આઈ વિલ ડુ માય બેસ્ટ, હું મારાથી થાય એટલું બધું કરીશ. એ રીતે એક દિલ કરો તો મૌલા બહુ રાજી થશે. એનાથી આપણો દરજ્જો મર્તબો નીચો નહીં પડી જાય, ઊંચો થશે. બહુ મહાન છે માફી માંગવા વાળો, બરાબર. અને મૌલા એ ઈચ્છે છે. તો આપણે તો ઇસ્માઇલી છીએ, એકબીજાના ભાઈ બહેન છીએ. આપણાને એક દીદી મૌલાએ તો હવે આ ચીજોને બહુ ફેલાવી દીધી, મલ્ટીફેથ ફેમિલી સુધી ફેલાવી. આખી જે લોકો ફેથ નથી, જેને કોઈ ઈમાન નથી કોઈ બી મઝહબ પર, એવા લોકો સાથે બી એક દિલીની વાત કરી. અને આપણે ઇસ્માઇલી ભાઈ બહેનો સાથે આપણે બે દિલી હોય તો કેટલું દુઃખની ચીજ છે આ ચીજ. તો આ બધા ચીજો હસદથી શું થાય છે એ પરિણામો જોયા. તો પછી યાકૂબ પૈગંબર એક સવાલ પૂછે છે કે શા માટે લોકો હસદ કરે છે? કોઈ મને જવાબ આપશે? બધા ચૂપ છે, શાંત. જ્યાર સુધી ઈસુ પૈગંબરને પૂછવામાં નથી આવતું પર્સનલી, ત્યાર સુધી એ બી શાંત છે. યાકૂબ પૈગંબર, યુસુફ તુમ બતાવો, તમે બતાવો. ઈસુ પૈગંબર 5-7 વર્ષના છે. ઈસુ પૈગંબર એટલો બ્યુટીફુલ જવાબ આપે છે અને યાકૂબ પૈગંબરે જવાબથી એટલા ખુશ થાય છે. ઈસુ પૈગંબર કહે છે કે અબ્બા, હસદ કરનાર એ કોઈ ને કોઈ જગ્યાએ ભૂલી ગયો છે કે આ દુનિયા ફાની છે. એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે, તો હસદ કરવાથી શું ફાયદો થવાનો છે? તો એટલા ખુશ થાય, માશા અલ્લાહ યુસુફ, કે શું જવાબ આપ્યો છે. તારું આટલા 2 વાક્ય બોલવાના અંદર આ સંપૂર્ણ જવાબ એના અંદર આવી ગયો. તો પછી એ દુઆઓ આપે છે, ઇલમ મિજાલી પૂરી થાય છે. તો આ બધી ચીજો આપણે સમજીએ. આપણી સામે આ ચીજો કુદરતી આવે છે, મારા પોતા માટે બી છે. મેં પોતે આ જોયું, સાંભળ્યું તો પહેલા મારા પોતા માટે છે. કેમ મારી પાસે આવ્યું આ ચીજ? તો હું મારા અંદર તપાસ કરું કે મને વચને કર્મે હું શું ગુના કર્યા છે. અગર આ જન્મના બધું તો ચીજો આ જન્મની બી યાદ નથી આવતી, યાદ આવે છે, એ ખુદા સાથે કરાર કરીને માફી માંગવી જોઈએ. કોઈના ગુના કર્યા હોય, હાજર છે દુનિયાના અંદર, તો રૂબરૂ જઈ ફોન કરીને એની માફી માંગવી જોઈએ. શું ગુનો કર્યો છે કબૂલ કરવું જોઈએ. અગર નથી યાદ આવતું તો આ જન્મના અંદર બી બચપનથી બધી ચીજો તો આપણને યાદ નથી. અને ઇન્સાન આ દુનિયામાં જન્મે છે તો ઘણા બધા કરજો લઈને જન્મે છે. ઘણા બધા કરજો લઈને જન્મ્યા છે. મને વચને કર્મે ઘણા બધા ગુના કર્યા છે, એટલે પાછા આવ્યા છે અવતાર લઈને.
તો એ જે જાણકારી નથી એ બી મૌલાને સીધો કરીએ કે મૌલા બહુ આપણા પીરોએ કીધું, સ્વામી અમે તમારું સર્વે કુછ ખાધું મયા કરો તો જીવડો છૂટે. એમ ના કીધું કે સ્વામી ખાધું હશે કે થોડું બધું ખાઈ બેઠા છીએ. એકદમ સંપૂર્ણ કબૂલાત આપી દો. ઓછું કર્યું છે નથી કર્યું એમ નહીં. મૌલાને સગળું રોશન છે. तन की जाने मन की जाने जाने चित की चोरी उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की દોરી. અને મૌલા હાજરા હાજુર તો હાજર ઇમામ છે, જાહેરીમાં બી આવી રહ્યો છે. કયા મોઢે આપણે આવું દિલ લઈને જશું મૌલા સામે? આલિમ ગુના છોટા કરે તો लिखा जावे મોટા, કે આલિમ ઓર કો રાહ બતાવે આપ ક્યું કિયા કામ ખોટા. આલિમને તો બીજાને રાહ બતાવવાની છે, એ પોતે જ ખોટું કામ કરશે તો આલિમ જૈસા દૂધ ખાસા. આલિમ દૂધ જેવો છે, ઉસે બિગડતા ના લાગે વાર. દૂધ કેટલું જલ્દી બગડી જાય છે. તો કેટલી સાચવીને એ ચીજો રાખવી જોઈએ. અને આપણે બહુ હસ્તગફાર કરતા રહેવું જોઈએ. મૌલાના શુક્રિયા અદા કરવું જોઈએ. મૌલા આપણી આટલી ફિકર કરે છે, ઝીણી ઝીણી ચીજો જોઈને આપણને નસીહત કરે છે. તો આપણે બહુ જલ્દી એક દિલ થવું જોઈએ. અને અલ્હમ્દુલિલ્લાહ આપણે મૌલાનું દામન પકડ્યું અહીંયા સુધી લાવ્યો છે, આગળ બી લઈ જશે. એનું દામન ના છોડીએ. ઈશ્ક ને ઈમાન ખરા હશે તો પણ મુશ્કેલી આવશે, મૌલાએ ફરમાવ્યું. જેને નથી એની તો વાત જ નથી. ઓછું છે એનું બી નહીં, ખરા છે એની વાત છે. મુશ્કેલી તો આવશે પણ તારું હોશિયાર હશે તો ઉપાયો કરીને બહાર નીકળી જશે. એક એક ચીજ આપણા અંદર પડી છે ને મૌલા કાઢીને બતાવશે. દૂર કરો એનાથી, એ દૂર કરો. પાક અને સાફ દિલ કરો તો એનું ઈશ્ક રૂપી જે મોહબ્બતનું નૂર આપણા દિલના અંદર વસી જાય. સાફ દિલ એવું ઝાડ છે કે સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. દિલ સાફ અને પાક ના હોય, ગમે તેટલું પાણી સિંચન કરો તો એ મોહબ્બત રૂપી મેવો પેદા નહીં થાય. તો એ કઈ ચીજો છે? ગામના અંદર જ્યારે ખેતરના અંદર વાવતા હતા તો જમીનને ખેડતા હતા, પછી બીજ નાખતા હતા, પાણી નાખતા હતા. નિંદામણ એટલે બિનજરૂરી ઘાસ જે ઉગ્યું છે ને એને કાઢી નાખતા હતા. કેમ? કયો શબ્દ છે નિંદામણ? નિંદા બુજુર્ગોએ કયો શબ્દ આપ્યો છે? નિંદા અને મળ એટલે જે આપણે જે આખા 24 કલાકમાં ખાઈએ છીએ અને સવારે જે ગંદકી કાઢીએ છીએ ને શરીરમાંથી એને મળ કહેવાય છે. તો નિંદા મળ છે, પલિતો છે, ગંદકી છે, એને કાઢો. તો બુજુર્ગો એને શબ્દ આપ્યો નિંદા મળ. એ ઘાસ જે આપણે પાણી અને ખાતર નાખવામાં આવે છે અનાજને, ઘઉં કે બાજરો કે મકાઈ કે જે વાવી હોય, એ એ જે છે ને એ ખાતર અને પાણી એ ઘાસ ખાઈ જાય છે, જેથી પાક બરાબર ઉગતો નથી. તો એ નિંદામણ કાઢીએ, જમીન ખેડીએ, બી વાવીએ, પાણી નાખીએ, પણ નિંદામણ ના કાઢીએ તો આ જે ખાતર અને પાણી ઘાસ ખાઈ જાય અને ઘઉંને પૂરું પોષણ ના મળે અને ઘઉં બરાબર ઉગે ના. તો આ બધી ચીજો કુદરતના અંદર આપણે જે સૃષ્ટિ બનાવી છે ખુદાએ, અને ખુદા તો સબકોર મેં બતા, દરેક જગ્યાએ પીરોએ જે જ્ઞાન બનાવ્યા, આખી સૃષ્ટિનું નિરીક્ષણ કરી, પોતાના અંદર નિરીક્ષણ કર્યું, પોતાની જમાતના અંદર નિરીક્ષણ કર્યું, કુદરતના અંદર નિરીક્ષણ કર્યું ને જ્ઞાન બનાવ્યા. તો આપણે પોતાના અંદર જોઈએ. આત્મચિંતન નો મતલબ એમ નથી કે ખાલી આંખો બંધ કરીને લામાં બેઠા. આત્મચિંતનનો મતલબ એ બી છે કે મને વચને કર્મે આપણે શું ગુના કરી રહ્યા છે. કેમ આપણા દિલના અંદર રોશની થતી નથી આટલી મહેનત કર્યા પછી પણ? કેમ આપણું દિલ મોહબ્બતથી ભરાઈ જતું નથી? એની બી તપાસ કરીએ આપણે. તો આ બધી ચીજો કુદરતી આવે છે. અને બોલાય ફરમાયું કે અમારા પાંચ મોમનને અમે અમારી આંખોમાં રાખીએ છીએ. એવા મોમને કોઈ દુઃખ દેશે તો અમારી આંખોને દુઃખ દીધું બરાબર છે. અમારા મોમને કોઈ દુઃખ આપે છે, અમારા કલેજામાં બાણની માફક લાગે છે. તો આ બધી ચીજોનો આપણે ખ્યાલ કરીએ. અસ્તગફિરુલ્લાહ. મૌલા આ ચીજને રોકવા નથી માંગતો, એ બોલાવવા માંગે છે. આજે હું સવારે ઉઠ્યો, મારું શરીર એટલું તાવથી ભરપૂર છે. મેં એના માટે જે ગળાના અંદર ઇન્ફેક્શન છે, તાવ છે, અને મેં એમોક્સ એન્ટીબાયોટિક પીધી, એના અંદર બી તાવની દવા આવે છે, તો બી આરામ ના થયો. મેં ડેકવિલ પીધી તો બી આરામ ના થયો. મારા વાઈફને કીધું મારે આજે લંબી ચાલીસ પહેલા બહુ તાવ છે શરીરના અંદર, મારે એક હેવી ડોઝની પેન કિલર પીવી પડશે. મને કે પી લો. મેં તો આ બે દવાઓ પીધી છે તો બી કે હવે પીવી પડશે, તો એ બી પીધી. હજુ બી થોડું બદનના અંદર તાવ છે, થાક છે. તો આ દરેક ચીજનો હું અંદર અહેસાસ કરી રહ્યો છું અને આ બોલાઈ રહ્યું છે. તો આ દરેક ચીજોનો આપણે ખ્યાલ કરીએ અને આપણે બહુ એક દિલ થઈએ. અને એક દિલી પે હક રાજી. બોલા ચોક્કસ રાજી છે આપણા પર, વધારે રાજી થશે. પેલા ભાઈએ કીધું કે આ જે ઇલમની વાત થાય છે, આ જે સુજાડે છે, એના મુબારક નામનું જિકર, એની યાદ કરી, એ બી બહુ મોટી રહેમત છે. દરેકને આજ નથી સૂઝતું. આપણે એ બી વિચાર કરી કે મૌલા આપણી કેટલી ફિકર કરે છે.
ને તો ઇતિહાસના અંદર એવા બી દાખલા છે. મૌલાએ કીધું અગર તમે અમારા ફરમાન પ્રમાણે ચાલશો, એ પ્રમાણે તમે જમાતની ખિદમત કરશો, તમને જે જવાબદારી આપી છે એને નિખાલસતા, પ્રામાણિકતાથી તમે બજાવી લાવશો, તો આગળ જેવો દીનના સિંહ થઈ ગયા છે, એવા અમે તમને સમજશું. અને દીનના સિંહોના નામ લીધા: પીર સદરદીન, હસન બિન સબ્બા, નાસિર ખુસરુ, જેઓ ઈરાનના અંદર જેવો દીનના સિંહ થઈ ગયા છે, એવા અમે તમને ગણશું. અને હસ્તગ્રફને એવું નહીં થાય તો ઇતિહાસના અંદર એવા બી દાખલા છે કે હઝરત ઇમામ રજીદ્દીન અબ્દુલ્લા મૌલા શિરિયાના અંદર હતા. એમના હુજુરના અંદર એક અનાથ બાળક આવ્યો, રાઈટ. એના મા બાપ ગુજરી ગયા હતા, કોઈ અતો પતો નતો. અને કોઈ કીધું કે મૌલા આ અનાથ છે, ગરીબ છે. મૌલાએ કીધું આને હું મોટો કરીશ, એને ઇલ્મ શીખાડી પરવરિશ કરીશ, એની સંભાળ રાખીશ. મૌલાએ નામ આપ્યું એનું અબ્દુલ્લા. એનો ભાઈ બી હતો નાનો, એનું નામ આવ્યું અબ્બાસ. આ અબ્દુલ્લા મૌલાની સવાસમાં એટલો બાહોશ, એટલો સ્માર્ટ, હોશિયાર હતો. મૌલાએ બહુ ઇલમ શીખાડ્યું. ઘોડેબાજી, ઘોડેસવારી, તીરંદાજી, તલવારબાજી એટલો માહેર હતો અને બહુ આલા કિસ્મનો દાઈ બન્યો. અને એ મૌલા દોરે ક્ષેત્રમાં રહેતા હતા સિરિયાના અંદર. એને દિલના અંદર નક્કી કર્યું કે હું મૌલા માટે સલ્તનત બનાવું, તખત બનાવું. મૌલાને એક દુનિયાબાને રાજા તરીકે તખત પર બેસાડું. અને એના ભાઈને અને 10-12 માણસોને લઈને એ સિરિયાથી છેક ગયો મગરીબ આફ્રિકા. હજારો માઇલની મુસાફરી કરી એણે ઘોડા પર. અને મગરીબ આફ્રિકા અત્યારે જે અલ્જીરિયા, ટુનિશિયા, મોરોક્કો, લિબિયા એ જે છે ત્યાં ગયો. અને ત્યાં લગભગ એને 2 લાખ ઇસ્માઇલી બનાવ્યા. આપણે કેટલા લોકોને, એને તો જે ઇસ્માઇલી નહોતા એ લોકોને ઇસ્માઇલી બનાવ્યા. આપણે તો જે ઇસ્માઇલી જન્મ્યા છે એને બી આપણે આપણા અંદર સુધારો નથી કરી શકતા. આપણે જે ઇસ્માઇલી કુટુંબમાં જન્મ્યા છે એમને નસીહત નથી કરી શકતા. હઝરત અબુ અબ્દુલ્લાએ એના ભાઈ હઝરત અબુ અબ્બાસ સાથે 10-12 માણસોને લઈને હાજર ઇમામના શનાખત બતાવી, ઇસ્લામ મઝહબ, શિયા મઝહબ, હાજર ઇમામની શનાખત બતાવી, 2 લાખ લોકોને ઇસ્માઇલી બનાવ્યા. અને એના અંદર 2 કોમો, બરબરી અને કતામા, એ બહુ બહાદુર કોમો હતી, એમને ઇસ્માઇલી બનાવ્યા. અને ધીરે ધીરે આજુબાજુનો પ્રદેશ એમણે જીત્યો. અને મોટો અત્યારે જે 4 દેશોનો જે મોટો પ્રદેશ કહેવાય છે, મગરીબ આફ્રિકા, લિબિયા, અલ્જીરિયા, ટુનિશિયા, મોરોક્કો, એના પર રાજ કાયમ કર્યું. અને મૌલા માટે તખત બનાવ્યું અને પોતાના ભાઈને મોકલ્યા, હઝરત અબુ અબ્બાસને, કે જા સિરિયા જા. અને જે અત્યારે સિરિયાના અંદર ઇસ્માઇલીઓ રહે છે, સલમિયાના અંદર, ત્યાં મૌલા દોર ક્ષેત્રના અંદર રહેતા હતા. અને મૌલાને તેડી લાવો અને પત્ર આપ્યો મારા તરીકે: યા ખુદાવીન, કે તમે મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, મારી ખિદમત કબૂલ કરો. મેં તમારા માટે તખત બનાવ્યું છે, તમે આવો અને બિરાજો. તો મૌલાએ કબૂલ કરી એમની ખિદમત. અને હઝરત અબુ અબ્બાસ હઝરત ઇમામ મહેદીને લઈને મૌલા ત્યાં પધાર્યા અને ફાતિમી ખિલાફતની શરૂઆત થઈ. અને જ્યારે મૌલાની શાનના અંદર મહેદીયા શહેર વસાવ્યું હઝરત અબુ અબ્દુલ્લાએ, મૌલા જ્યારે શહેરમાં પધાર્યા તો મૌલા ઘોડા પર સવાર હતા. હઝરત અબુ અબ્દુલ્લા, જે એક સમયે અનાથ બાળક હતા, હવે બહુ મોટા દાઈ થઈ ગયા છે. મૌલા માટે આટલા લોકો ઇસ્માઇલી બનાવ્યા, એમના હાથ નીચે મૌલાની બૈયત કરાવી. અને મૌલા પધાર્યા તો હઝરત અબુ અબ્દુલ્લા પોતાના પગમાંથી જૂતા કાઢ્યા. મૌલા ઘોડા પર સવાર છે, મૌલાની ઘોડાની લગામ પકડી અને આખા શહેરમાં મૌલાને અદબથી, ઇજ્જતથી ફરાવ્યા. અને જોર જોરથી બોલતા હતા કે રસૂલિલ્લાહે 300 વર્ષ પહેલા જે ભવિષ્યવાણી કરી હતી કે મારા બાદ સૂરજ મગરીબમાં ઉગશે અને એનું નામ મારા નામ જેવું હશે, અને એના બાપનું નામ મારા બાપના નામ જેવું હશે. તો રસૂલિલ્લાહનું નામ મોહમ્મદ હતું, રસૂલિલ્લાહના બાપનું નામ અબ્દુલ્લાહ હતું, એમના વાલિદનું નામ. તો હઝરત ઇમામ મોહમ્મદ મહેદી, તો મૌલાનું નામ એ જોમાના અંદર મોહમ્મદ હતું. અને મૌલાના વાલિદનું નામ હઝરત ઇમામ રજીદ્દીન અબ્દુલ્લાહ હતું. તો હઝરત અબુ અબ્દુલ્લાહ ઘોડાની લગામ પકડીને આખા શહેરના અંદર ફરાવે છે કે આ એ જ છે જેના માટે હાજર જોમાના ધણી હઝરત ઇમામ મોહમ્મદ મહેદી, એમનું નામ મોહમ્મદ છે, એમના એમના વાલિદ આપણા આગલા ઇમામનું નામ હઝરત રજીદ્દીન અબ્દુલ્લાહ, જે રસૂલિલ્લાહનું નામ મોહમ્મદ હતું, એમના વાલિદનું નામ અબ્દુલ્લાહ હતું. આ એ જ 300 વર્ષ પછી આ મગરીબના અંદર સૂરજ ઉગ્યો છે. ફાતિમી ખિલાફની શરૂઆત, તમે એમની બૈયત કરો, એમના દામનમાં આવી જાઓ, એમના છત્ર છાયા નીચે આવી જાઓ. બહુ રોતા રોતા અને આ બધી મૌલાની ખિદમત કરી. ગજબ. મૌલા તખત પર સવાર થયા, ત્યાંથી ફાતિમી ખિલાફતની શરૂઆત. બહુ જાહો જલાલી ને બરકત ને. પણ શું છે કે એ એક દિલી કાયમ ના રહી, બે દિલી થવા લાગી. તો હઝરત અબુ અબ્દુલ્લા એ ઈમાની હતા, પણ એમના ભાઈ એટલા ઈમાની નહોતા. અને એમના આજુબાજુ વાળા
તો એમના ઈમાનના અંદર બી હજરત અબુ અબ્દુલ્લાના ઈમાનના અંદર બી હસદ આવી ગઈ, ખલલ પડવા લાગી. લોકો એમની કાન ભંભેરણી કરી કે અબુ અબ્દુલ્લા, કે આ તો બે તે બધું કર્યું છે. તું આટલો બાહોશ છે, દાઈ છે, આટલા બધા 2 લાખ ઇસ્માઇલી બનાવ્યા. તું ઘોડેસવારી, તીરંદાજી, તલવારબાજી જાણે છે, આટલો હોશિયાર, આટલો મહેનતુ, આટલો બળવાન છે, ઇલ્મી છે. મૌલા તો ત્યાં બેઠા હતા સલમિયાના અંદર. એમને તો અસગરફિલ્લા, એમને તો કાંઈ ખબર જ નહોતી. આ તો તે બધું કર્યું છે. પહેલા એમને ના પાડી કે ના, મૌલા મૌલા છે, બધું મૌલા જ કરે છે, આપણી કોઈ હેસિયત નથી. પણ બહુ કાન ભંભેરણી કરીને તો એમને એના પર વિચાર ના કર્યો. એના અંદર એમને હસદનું એક ટીપું આવી ગયું અને એવું વિચાર આવ્યું કે હા, આ આટલા બધા લોકો કે છે આ બધું મેં જ કર્યું છે ને. ઇમામ તો ત્યાં બેઠા હતા. હું 10-12 જણાને લઈને આવ્યો અને 2 લાખ ઇસ્માઇલી બનાવ્યો ને આટલી મહેનત કરીને મૌલા માટે તખત બનાવ્યું. મૌલાને મૌલાને તો ક્યાં ખબર હતી. અને આ હસદ એટલું, એ હસદને કાઢ્યું ના, અને હસદ કોળની જેમ ફેલાઈ ગયો અને એટલી હાલત ખરાબ થઈ ગઈ. ઇતિહાસના અંદર નૂર મુબીન વાંચશો ને તો એના અંદર લખ્યું છે અબુ અબ્દુલ્લા એટલા ડિપ્રેસ અને ફ્રસ્ટ્રેટ થઈ ગયા કે ના એમને કપડાં શું પહેર્યા છે એનું ભાન હતું, ના એમના વાળ વેરવિખેર થઈ ગયા, ના ખાવા પીવાનું, ના, બહુ કન્ફ્યુઝ થઈ ગયા. આવી હાલતના અંદર ઇમામના ચરણોમાં ઝૂકી જવું જોઈએ કે મૌલા, મને તકલીફ છે, હું બહુ ડિપ્રેસ છું, ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું, કન્ફ્યુઝ છું, તું મુશ્કેલ કુશા છે. ખુદાવિંદ શાહ રહીમે કીધું, તમને કાંઈ પણ તકલીફ હોય, મુશ્કેલી હોય, તમારા ઇમામ તરફ દ્રષ્ટિ કરો. તમે તમારા ઇમામની મદદ માગો અને તમારા ઇમામને ખાલી શબ્દને એનાથી નહીં પણ એને હાજર નાજર સમજો, એ અહેસાસ કરો. તો એ ચીજો ના કરીએ અબુ અબ્દુલ્લા. અને આ ફ્રસ્ટ્રેશનના અંદર શું છે, એમના ઘરે કાવા દવા થવા લાગ્યા. લોકોએ એમને ઉશ્કેર્યા, જે બેદિલ, જે લોકો નાદાન હતા, બેઈમાની હતા, કે આપણે કાંઈક એવું કરીએ અને ઇમામનું તખત હટાવી દઈએ અને આપણે બધો કારોબાર અને આપણે રાજા બની જઈને બધું કરીએ. રાઈટ? તો આ બધા કાવા દાવા થઈ રહ્યા હતા બધા. અને ઇમામને તો મૌલાને બધું રોશન છે. પણ જે મૌલાના આજુબાજુ, જે મૌલાના વફાદાર ઈમાનદાર હતા, એમને કીધું ખુદાવિંદ કે તમારી ખિલાફ આવું બધું થઈ રહ્યું છે. અને આ લોકો, મૌલા કીધું મને ખબર છે, મને બધું રોશન છે, તમે આવે હું બધું કરીશ. તો આ થયું. તો મૌલાએ અબુ અબ્દુલ્લાને તેડાવી લાવ્યા કે મારા મેસેજ મોકલો, અબુ અબ્દુલ્લાને કહો કે ઇમામ તમને બોલાવે છે. અબુ અબ્દુલ્લા આવ્યા. તો ત્યારે બધા અબુ અબ્દુલ્લાના આજુબાજુ બેઈમાન લોકો કહેવા લાગ્યા કે જો, મૌલા તને સામેથી બોલાવે છે, તું કેટલો મોટો છે. તો આ ગયા તો મૌલા એમને બહુ પ્યાર મોહબ્બતથી સમજાવ્યા કે તે મારી ઘરની જમાતની બહુ ખિદમત કરી છે અને બહુ વખાણ કર્યા, બહુ તારીફ કરી, એમને દુઆઓ આપી ને એમના બહુ વખાણ કર્યા. અને જે ભૂલ થઈ રહી છે એના માટે મૌલાએ નિર્દોષ કર્યો કે દરેક ઇન્સાનથી ભૂલ થાય છે, પણ આ ભૂલ થઈ છે, તું એને સુધારી દે અને હું તને મોકો આપું છું, તો તારો મર્તબો દરજ્જો ઓર બુલંદ થશે, હું તારા પર વધારે રાજી થઈશ, તારા પર નૂરની વર્ષા થશે. પણ અબુ અબ્દુલ્લા કાંઈ બોલ્યા નહીં. એ બધી ચીજો નજરઅંદાજ કરી અને જતા રહ્યા. અને દિલના અંદર એવું અભિમાન લાવ્યા કે જો મૌલા અસગરફિરુલ્લાહ, મૌલા મારાથી ડરે છે અને એમનું તખત ઉખડી ના જાય એટલા માટે મૌલા અસગરફિરુલ્લાહ મારી મદદ માગે છે, આમ કરે છે, એવો નેગેટિવ ચીજ લીધી એમણે. અને એક દિવસે હજરત અબુ અબ્દુલ્લા એમના ભાઈ હજરત અબુ અબ્બાસ સાથે